કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં પાણીની લાઇનની કામગીરી દરમિયાન રેતી ભરેલી ટ્રક ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી। ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી। અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં જીયુડીસી દ્વારા ચાલી રહેલી પાણીની લાઇનની કામગીરી દરમિયાન અચાનક જમીન બેસી જતા રેતી ભરેલી એક ટ્રક રસ્તા પર જ ફસાઈ ગઈ હતી। ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાણીની લાઇનના કામના કારણે રસ્તાનો એક ભાગ નબળો પડ્યો હતો। તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી રેતી ભરેલી ટ્રકના પૈડા ધસી જતા ટ્રક રસ્તા વચ્ચે જ અટવાઈ હતી। ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી। ટ્રકને બહાર કાઢવા માટે સૌથી પહેલા તેમાં ભરેલી રેતી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ જરૂરી સાધનોની મદદથી ટ્રકને સલામત રીતે બહાર કાઢવાની કવાયત શરૂ કરવામાં આવી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।